નમસ્કાર મારા મિત્રોને। તો આજનો વ્લોગ શરૂ કરીએ, કારણ કે આજનો દિન ખાસ છે ને ખાસ છે આજનો વ્લોગ। તો સરસ મજાની સવાર થઈ ગઈ છે ને સવારના વાગે છે 6 વાગ્યામાં આપણે થોડાક તંદુરસ્ત થઈ જાય સવારમાં નીકળી ગયા છીએ જોગિંગ માટે કન્ટિન્યુ। તો આપણે વાહે વાહે આવે છે જોયો ને મિત્રો। હજુ તો મિત્રો બધા હુતા છે ને, આપણે સુરતની બજારમાં નીકળી ગયા છીએ જોગિંગ કરવા માટે। તમને ખબર તો છે સેહત આપણા માટે કેટલી સ્વાસ્થ્ય અને જાળવી રાખે ભાઈ। જોગિંગ કરવું એ તો મહત્વ છે ભાઈ। મસ્ત મજાને આમ જો વાતાવરણ ને સુગંધ એવી જોરદાર આવે છે ને તો વાત પૂછો, એવી સુગંધ આવે છે। તો મિત્રો સવારમાં મસ્ત મજાનું જો વાડી બાડી બધું જોરદાર છે। તો સવારમાં જીવનમાં જો તમારી સફળતા છે ને, જીવનમાં સફળતા સહેલી નથી, પણ સવારમાં વહેલું ઉઠવું અને નિયમિત રહેવું ને એ સફળતાનું પહેલું પગલું છે। એના માટે રોજ સવારે વહેલા ઉઠો, જોગિંગ કરવા વયા જાઓ, રાઉન્ડ મારો, કાંઈ પણ કરો, પણ સવારમાં વહેલા ઉઠો। સવારમાં વહેલું ઉઠવું ને એટલે તમારો આખો દિવસ એટલો તમને લાંબો લાગશે ને વાત પૂછોમાં। તમારું કામ તમારે જે પતાવવું હોય ને બધું વહેલું પતી જાય એવું છે મિત્રો। અને જો વ્યૂ ચેક કરો ગાઈસ, સરસ મજાનો અમાર સુરતની બજારમાં જોરદાર। તો કન્ટિન્યુ આપણી ગાડી અહીંયા પડી છે ભાઈ જોરદાર। મસ્ત મજાના ચાલવા ગયા હતા ને ભાઈ, મસ્ત મજાનું રનિંગ કરી દીધું છે। સવારમાં દૂધ લઈ લીધું છે, કારણ કે મિત્રો સવારમાં ચા તો પીવી પડે, ચા વગર આપણો દિવસ શરૂ નથી થતો। સવારમાં પહેલા જોઈ ચા, હાલો હમણાં ચા બા કંઈક પી કન્ટિન્યુ જોડા રહેજો, ભવ્યા ન જતો। હવે આપણે જઈએ છીએ આપણી સાઈડ ઉપર ને જો આ કાંઈ રીત છે, આખી ગાડી ભરી દીધી છે જો માવાની થૂકી થૂકી। આ હારા છે ને નરસમીના હોય હારા શરમ વગરના, આખી ગાડી ભરી દીધી છે। આપણે સાઈડ ઉપર આવી ગયા છે, જો એપોક્સી ભરવાનું કામકાજ શરૂ છે અત્યારે। અંદરના જે ગૃહ હોય ને ગૃહમાંથી જે કાંઈ પણ કચરો હોય એ કાઢે છે। તો આપણી ગાડી ધોરામાં નાખી તો આખી ભરાઈ ગઈ હતી। સવારમાં અમુક મૂર્ખા લોકો હોય ને એના લીધે આખી ગાડી આપણી માવાથી ભરી દીધી હતી, એટલે આપણે ધોરા નાખી હતી સવારમાં એને ભાઈ આરા સમજે નહીં ને। જો આ ગાડી આપણી ધોવાઈ ગઈ છે, જો આ હેડ ફોર હો, બીજી એક કોઈ નહીં, હેડ ફોર જ આવે। આપણે ગાડી ધોવાઈને આવી ગઈ છે, ટીકડે ઠીક થઈ ગઈ છે જો। હવે વ્હાઈટ સિમેન્ટ, આ વ્હાઈટ સિમેન્ટ છે ને ભાઈ, વ્હાઈટ સિમેન્ટ પહેલાં ગૃહમાં ભરી લે બધા ગૃહમાં, અને પછી સુકાઈ જાય ને પછી એમાં પાછું જે એનું મેઇન કેમિકલ આવે ને હું એપોક્સી કહેવાય ને, એપોક્સી ભરશે પછી એ તમને બતાવો, કંઈક અલગ જ વસ્તુ લાગશે ભરાઈ જાય પછી જો તમને બતાવો। હા જુઓ અત્યારે પૂરેપૂરો કદડો કરી નાખ્યો છે અમારા મિત્રોએ, હલાવત મીંડા શેરાની જેમ જો। પણ હા એ બાત હે ઇતના કઈ ગ્રુપ ભરાય છે જો। પહેલાં વ્હાઈટ સિમેન્ટ ભરી દે ને પછી વ્હાઈટ સિમેન્ટ પછી એપોક્સી કેમિકલ આવે એ કેમિકલ મિક્સ કરીને અંદર ભરશે જો। પહેલાં ભરી લે પછી થોડું ફૂંકાઈ જાય પછી આ બધું સાફ કરી નાખે જો, આ બધે લગાડી દીધું છે, આ થઈ જાય પછી અંદર એપોક્સી સિમેન્ટ ભરશે, એપોક્સી કેમિકલ ભરશે જોઈજો તમે। જો એપોક્સી ગ્રુ આ રીતનું આવે છે, જો મિક્સ કરે છે હવે હમણાં જો થઈ જાય જો। આ જે બ્લેક વાળો છે ને આપણે અહીંયા લગાડવાનું છે, અહીંયા
અહીંયા એટલામાં લગાડવાનું છે. આ બ્લેક ક્રૂ છે ને એ જો જરી બરી નાખીને હમણાં જો કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા લાગશે એટલે લાગશે ટકોરા જેવું. હવે આ સોનું પીગાળી દીધું, લ્યો કેમિકલ નાખી દીધું. આ જો સોના મિક્સ કરીને આ જો એટલા તો અમારે આમ એટલો ખર્ચો છે ભાઈ અમારો. સોનું તો અમે ખાલી ટાઇલ્સમાં લગાડ્યું, બાકી તમને ખબર નથી હજી અમારી. જો મિક્સ કરી દીધું છે સરસ મજાનું. જો આ બહુ મોંઘું છે હો, તમને લાગે ભલે તો ટાઇલ્સ ઉપર એ મિક્સ કરે પણ બહુ મોંઘું આવે. 8,000 का 5 किलो आता है आपने 27 रुपये किलो. हाँ बहुत कम आता है, बहुत महंगा है. हिंदी आती नहीं पर बाबा हिंदी फाड़ते हैं. देखो सरस मजा का बना दिया है. हिंदी आती नहीं, मजबूरी में बोलना पड़ रहा है. मजबूरी में क्यों? मजबूरी थोड़ी है अपनी. नहीं मतलब हमको नहीं आती है, सामने वाला बोल रहा है हाँ रिपीट कर रहा हूँ. એક વાલા ગ્રુ લાગ્યો જો ભાઈ, ચમકે આમ જો હીરા નાખ્યા જો તમારે. એટલા તો અમારા કારીગરો એમ કે હીરા જ નાખો, આપણે બીજું કાંઈ નાખવું જ નથી, બરોબર ને? જો હા જો ચેક કરો તમે મિત્રો, ચમકજો તમે. અહીંયા ઉપર આપણે બ્લેક ગ્રુ ભર્યા છે ને અહીંયા નીચે બ્રાઉન કલર ભર્યો જો. જો ચમકે જો તમે ખાલી. હવે આપણે સાઈડ ઉપર બધું કામ પૂરું થઈ ગયું છે ને હવે આપણે આવી ગયા છીએ શેરડીનો રસ. જો રસ કાઢે છે, તાજો પીવાનો છે આપણે રસ, સરસ મજાનો. જો થોડું કામ ગળું ઉકાઈ ગયું, મેં કીધું હાલો ને રસ પીતા જાય, બરોબર. સામે આ જુઓ હજી વારો આવ્યો નથી આ લોકોનો. હવારદીના ઊભા છે આ લોકો તો હજી વારો આવ્યો નથી. જો આટલી મહેનત કરવી પડે, એવું નથી કે ભાઈ કાઢી લીધું ને પછી વેચી નાખાય, એમ થોડું વેચાય કા. બહુ મહેનત જોઈ ત્યારે ભાઈ એને 5-25 રૂપિયા મળે. ખેડૂતોની મહેનત જે કરે ને સાચી મહેનત. ખૂબ સરસ આપણો ગ્લાસ ભરાઈ ગયો છે જો સરસ મજાનો. ચેસ સરસ મસ્તનો. તો સાંજના વાગી ગયા છે 5:30 અને ભૂખ લાગી હતી. પહેલાં ચા પીધી પણ ભૂખ મટી નહીં, એટલે આપણે કંઈક વિચાર કર્યો અલગ, ભાઈ કંઈક મંગાવવું પડશે. તો ડોમિનોઝમાંથી પીઝા ઓર્ડર કરી દીધા છે. હમણાં આવે એટલે તમને બતાવું કેવા પીઝા છે, ચાખવી, ટેસ્ટ કરવી, એનો રિવ્યૂ આપી તમને કેવા છે. અત્યારે તો હાલ થોડાક જ મંગાવ્યા છે, પછી મંગાવીશું આપણે. હા ફૂલ મેન્યુ મંગાવવાનું કન્ટિન્યુ. જો પીઝા આવી ગયા છે. ભૂખ એટલી લાગી હતી ભૂલાઈ ગયું વિડીયો ઉતારવાનું છે, અડધું તો ખવાઈ ગયું. 1 નંબર પીઝા છે ભાઈ, જોરદાર. હાલો ખાવા.